રમણલાલનો આગ્રહ હતો કે મને જરા માઇક આપો તો અમારા કયા મિત્રએ કેટલા પૈસા આપે છે એનો ઉલ્લેખ કરેલો. અમારા મિત્ર રમણલાલ અહીંયા પધારે. અમારા 11 ગામ કડવા પાટીદાર સમાજના કેળવણી મંડળના મહામંત્રી છે અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ બીટ નિરીક્ષક છે અને ખૂબ એક્ટિવ છે આ ઉંમરે પણ. લો વારા પરથી બોલા કરો એટલે મને રેસ્ટ મળી જાય. હા આવો. હલો, સંબોધનમાં નથી પડતો સમય બચાવવા માટે અને થોડોક સમય એ.કે. પટેલને આરામ આપી પ્રોક્સી તરીકે કામ કરું છું. અમારા એ.કે. પટેલ પણ અમારા અગિયાર સમાજના એક ઉત્તમ એનાઉન્સર છે, સમગ્ર માહિતીનો ભંડાર છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. એ ઇનામ વિતરણ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન, ઉત્તમ સંચાલન એ.કે. પટેલ કરે છે. એ.કે. પટેલને જો આ વખતે યાદ ના કરું તો કેટલાક છે એ ભૂલેલા છે એ ફરી સ્મરણ થઈ જાય. આમ તો 2 મિનિટ વધારે લઈશ, માત્ર મારા નામની યાદી કરવા સર અનિલભાઈ જરા ક્ષમા કરજો. આ ગ્રુપની અંદર હું સૌ પ્રથમ વખત આવું છું, પણ આ ભૂમિ ઉપર તો આ બીજી વખત આવું છું. સામાન્ય રીતે વિસનગર રહેવાનું થતું હતું એટલે એમના ગ્રુપમાં આવવાનું થતું, તે હોય આ ગ્રુપમાં મને કોઈ પદનો પરિચય હતો નહીં. પણ પછી જ્યારે જંત્રાલ વધારે રહેવાનું થયું એટલે આ ગ્રુપનો પરિચય થયો અને જેનો યશ અમારા સંજયને અને અમારા પ્રહલાદભાઈને ફાળે જાય છે. હા, ખાસ અમારે કહેવું જોઈએ ને કે પટેલ કહેવાય જાય છે કે આ સંસ્થા જયંબે યાત્રા સંઘ એ ખૂબ જ ઉત્તમ કામગીરી કરી છે મારી દૃષ્ટિએ. આમ તો મારો વ્યવસાય નોકરી ખાસ કરીને દોષો શોધવાની વધારે હતી. શિક્ષણ શાળાઓમાં જવું એટલે અમારે આ વધારે શોધવાનું હોય, કારણ કે શિક્ષકોને એનાથી અવગત કરાવવાના હોય છે, એટલે આ કામ મારે કરવું પડે છે. અને એ વૃત્તિ તો હજુ એ મારા સુધી છેલ્લા ક્ષણ સુધી તો રહેવાની જ, કારણ કે ગળે ગયા છે 55 વર્ષ સુધી પછી તો. એટલે એ પણ જોતો હતો આ સંસ્થાના જે કાર્યકરો છે એમના કાર્યમાં, એ પણ જોતો હતો કે ક્યાંય દોષ જોવા મળે છે તો માઇકમાં કહેતા ફાવે. પણ ખરેખર આ સંચાલકોએ મને ખૂબ નિરાશ કર્યો છે. એક પણ દોષ મને એમને આપ્યો નથી. શું અનિલભાઈ, શું રોહિતભાઈ, એમના વડીલ રણછોડભાઈ, એમના સાથીદારો, પૈકી ચૂકે નામ બધાને ખબર નથી, પણ અમારા જંત્રાલના સંજયભાઈ, ડાયાભાઈ, વિષ્ણુભાઈ, બાબુભાઈ, પ્રહલાદભાઈ, આ બધા મિત્રોએ પણ આ કામ ઉપાડી લીધું છે. અને ખેડૂત પરિવારના આ બધા સભ્યો હોવા છતાં પણ આ બધાએ ભેગા મળીને અમારો ભામાશ એવો સુરેશ, એને તો 55,155 આપી દીધા હતા, જાહેર કરી છે. પણ એ ઉપરાંત 1,11,111 રૂપિયા